ગણદેવી લોક અદાલતમાં 35 વર્ષ જૂનો પારિવારિક વિવાદ ઉકેલાયો, 5 ભાઈઓ વચ્ચે થયું સુખદ સમાધાન। ગુડ મોર્નિંગ અને આપનું બધાનું લોક અદાલતમાં સ્વાગત છે। આ લોક અદાલત નાલસાના ઉપક્રમે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા હાલમાં નવસારી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ માનનીય શ્રી પીજે તમાકુવાલા સાહેબના માર્ગદર્શન અને વડપણ હેઠળ DLSA નવસારી દ્વારા યોજવામાં આવી છે, જેમાંથી મને જણાવતા ખૂબ જ હર્ષ થાય છે કે 1991નો મૂળ લિટિગેશન જેમાં 5 ભાઈઓ સંકલિત હતા એ આજે 2026માં એટલે એમ માનો કે 3 દાયકા પછી ભેગા મળે છે અને શાંતિ અને સુલેહપૂર્ણ રીતે તેમનો પ્રોબ્લેમ સુલટાવે છે। આ પ્રોબ્લેમ ડિફ્યુઝ કરવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતો, પરંતુ વિદ્વાન વકીલ શ્રી TM વસી, વિદ્વાન વકીલ શ્રી JM નાયક, વિદ્વાન વકીલ શ્રી BA ભંડારી, આ લોકોની અથાક મહેનત અને પક્ષકારોની અંદરોઅંદરની સમજણથી આ સમાધાન સફળ બન્યું છે। અને સૌથી વધુ આમાં કહેવાનું છે કે આ 5 ભાઈઓની જે નવી પેઢી છે, જેમના દીકરાઓ છે, એ એટલા સમજુ છે કે કોર્ટ કાર્યવાહીમાં સમય ગુમાવવો એના કરતાં સમાધાનથી પોતે ફ્રૂટ ખાઈ શકે એ વાત સ્વીકારી અને એમને પોતાની આવનારી પેઢીને પણ સુખરૂપ થાય અને આ પ્રોપર્ટીના ફ્રૂટ પોતે ખાઈ શકે તેવું સમાધાન કર્યું છે। બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। નવસારી જિલ્લાના ગણદેવી ખાતે યોજાયેલી લોક અદાલતમાં આજે એક ઐતિહાસિક અને સુખદ સમાધાન જોવા મળ્યું છે। ખેરગામ તાલુકાના ભંડારી પરિવારના 5 ભાઈઓ વચ્ચે છેલ્લા 35 વર્ષથી ચાલી રહેલો પારિવારિક અને દીવાની વિવાદ આખરે સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થયો છે। ગણદેવી સિવિલ કોર્ટમાં આયોજિત આ લોક અદાલતમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી DP ઓઝાએ વિશેષ રસ દાખવીને બંને પક્ષોને સમજાવ્યા હતા। જિલ્લા ન્યાયાધીશ શ્રી PJ તમકુવાલાના માર્ગદર્શન હેઠળ ન્યાયાધીશોની સમજાવટ અને વકીલોની મધ્યસ્થીથી આટલો જૂનો જટિલ કેસ ઉકેલી શકાયો છે। આ સમાધાનમાં સિનિયર એડવોકેટ તુષાર વશી, ગણદેવી વકીલ મંડળના પ્રમુખ જિગ્નેશ નાયક અને સિનિયર એડવોકેટ BA ભંડારીની સતત મહેનત અને સમજણના પરિણામે 5 પક્ષકાર ભાઈઓ અને તેમના પરિવારોમાં અંતે આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો। વર્ષો જૂના જટિલ વિવાદો પણ લોક અદાલત દ્વારા કેટલી સરળતાથી અને પ્રેમપૂર્વક ઉકેલી શકાય છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું હતું। રિપોર્ટ અશોક જોશી, ગણદેવી। આજરોજ ગણદેવી મુકામે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં સૌથી એક સારી ઘટના એવી ઘટી છે કે ખેરગામ તાલુકા ગણદેવીના ભંડારી પરિવારના 5 ભાઈઓ જે સને 1991થી લિટિગેશન એમની વચ્ચે ચાલતા હતા, ઘણા બધા જટિલ કાયદાકીય પ્રકરણો ચાલતા હતા અને એનો 2026ની અંદર આજે લોક અદાલત રાહે નિકાલ થયો છે અને બધા ભાઈઓ એ બાબતે આનંદિત છે। લોક અદાલત એક એવી સિસ્ટમ છે કે જેની અંદર કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી, બધા જ પક્ષકારોને આનંદ થાય છે। આની ઉપર જે લોક અદાલતની અંદર હુકમ થાય છે તેની ઉપર કંઈ અપીલ રિવિઝનના ખર્ચાઓ થતા નથી અને પક્ષકારોનો સમય પણ બચે છે અને ખર્ચો પણ બચે છે। એટલે લોક અદાલતનો સર્વે લાભ લેવો જોઈએ એવું મારું સર્વને અપીલ છે। આજ રોજની આ નેશનલ લોક અદાલતમાં ગણદેવીની સિવિલ અદાલતમાં આશરે 35 વર્ષથી ચાલતા વિવાદનો ખૂબ જ સુખદ અંત આવ્યો છે અને એનો અમો વકીલશ્રીઓને વિશેષ આનંદ એટલા માટે છે કે અમે પણ આ સમાધાનના સહભાગી છીએ અને માનનીય જજ સાહેબ તથા અમારા સાથી મિત્ર તથા અમારા પ્રયત્નો થકી આ કામ શક્ય બન્યું છે અને આવા કામોને લીધે અદાલતોની ઉપરની જે વિશ્વસનીયતામાં ઓર વધારો થાય છે અને આવા જ સમાધાનો કે આવા દાખલાઓ સમાજમાં પણ બેસે અને વિવાદો, આ મુખ્યત્વે જમીન અંગેનો વિવાદ હતો। તમે જોઈ શકો છો કે આખું પરિવાર લગભગ 40-50 માણસનો પરિવાર છે। કદાચ આ વિવાદને કારણે એમના ફેમિલીમાં પણ ડિસ્પ્યુટ હતા તે પણ દૂર થશે અને આ સમાધાનને કારણે ખૂબ જ સામાજિક રીતે પણ સુંદર વાત બની છે એવું અમારું માનવું છે। અને સને 1993ના વર્ષમાં અમે ભાઈઓએ કરેલા
જમીન વિભાજન દાવાના નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા સમાધાન માટે દરમિયાનગીરી કરતા અમારી વચ્ચે સુખદ સમાધાન થયેલું, જે સમાધાન મુજબ અમોએ લેખિત વહેંચણીથી પોતપોતાની જમીનો સ્થળ ઉપર કબજો સંભાળી ખેતી કરતા આવેલ, પરંતુ હમો ભાઈઓ વચ્ચે મનદુખ થતાં ગણદેવીની કોર્ટમાં અલગ અલગ દાવા કરેલા. આજ રોજ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતમાં ગણદેવીના સિનિયર સિવિલ જજ શ્રી ઓઝા સાહેબ અને અમારા વકીલ શ્રીઓના યથા પ્રયત્ન દ્વારા સુખદ સમાધાન થતાં વિખૂટા પડી ગયેલા અમે પાંચે ભાઈઓ ફરી આજ રોજ સાથે થયેલ છે અને હમોને સમાધાન કરવા માટે નેશનલ લોક અદાલત યોજીને સમાધાન કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટનો તેમજ પોતાનો કિંમતી સમય ફાળવીને અમારી વચ્ચે સમાધાન કરાવવા બદલ સિનિયર સિવિલ જજ શ્રી ઓઝા સાહેબનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.